નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, તમે જે કાલે વાર્તા સાંભળી તેનો બીજો અને છેલ્લો ભાગ છે। તો પહેલા ભાગ ન સાંભળ્યો હોય તો પહેલા એ સાંભળો, એટલે તમને સરસ મજાની સાંભળવાની મજા આવે અને સમજાય। તો ચાલો આગળ વધીએ। આગળના ભાગમાં જોયું, મહેશ બહાર હતો અને ડાકુઓએ હુમલો કર્યો। રવજીએ ફળિયાના લોકોને ધન આપી છૂટી જવા કહ્યું ને પોતે હીરબાના ઘરે ગયા। હીરબાના ઘરે દરવાજો ખખડ્યો। હવે આગળ ધડ 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 દરવાજે પડતા જોરથી, હાથો જાણે દિલ પર વજ્ર સમા ભાસી રહ્યા। કોણ? રવજીએ મક્કમ અવાજે પૂછ્યું। ખોલ દરવાજો જલ્દી, નહીતર લોહીની નદી વહી જશે। બહારથી ભારી અવાજ સંભળાઈ રહ્યો। હીરબા જસોદા અને મીનાના પાછળ જતા પગે ઘરના ખૂણે તેમને સાથે કરી દીધા। ગુનુને મીનાએ તેડી લીધો। એટલી નીરવ શાંતિ પ્રસરી ત્યાં ઘડિયાળના ટન ટન ટકોરા હજી તે શાંતિને ભયાનક બનાવી રહ્યા। સ્ત્રીઓના પાછળ વધતા કદમ અને રવજીના દરવાજો ખોલવા આગળ વધતા કદમ। કડી ખોલતા રવજીએ એક નજર સ્ત્રીઓ પર નાખી। ડરના મારે ધ્રુજી રહી હતી ને ગુનો દરેક વાતથી અજાણ એ જ એનું સ્મિત પાથરી રહ્યો। ડરોનો તમે લોકો, થોડી હિંમત રાખો, રવજીએ દરવાજો ખોલવાની તૈયારી સાથે કીધું। જેવું બારણું ખુલ્યું એટલે એક કદાવર માણસ વીજળીની વેગતાએ અંદર ઘસી આવ્યો। કાળો વાન, માથે બાંધેલું કપડું, મોઢાને પણ છુપાડી રહ્યું હતું। કદાવર શરીર, મેલા ઘેલા કપડા ને તેમાંથી આવતી પસીનાની તીવ્ર વાસ, જે તીવ્રતાથી નાકમાં જતી રહી। હાથમાં બંદૂક અને કમરે તે બંદૂકની ગોળીઓ। તેણે રવજી સામે બંદૂક તાકી અને બોલ્યો, જીવ વહાલો હોય તો ઘરે જેટલું છે એટલું આપી દે। મહેશ તો છે નહીં। બસ આટલું કહી તેણે ચહેરા પરથી કપડું હટાવી જોર જોરથી હસવા લાગ્યો। તેનું હાસ્ય તેના કરતા પણ વધારે ભયાનક લાગી રહ્યું હતું। કાળા કાળા દાંત તમાકુ ખાઈને લાલ થઈ ગયેલા તેના હોઠ તેની ભયાનકતા વધારો કરી રહ્યા હતા। બધા આશ્ચર્યમાં હતા। અચરજની વાત એ હતી કે તે મહેશ વિશે જાણતો હતો કે તે નથી, જેનો મતલબ એ થતો હતો કે ગામના જ કોઈ ભેદીએ આ વાત ડાકુઓ સુધી પહોંચાડી છે। કોણ હશે તે? હજાર સવાલ દરેકના મનમાં ફરી રહ્યા। તેણે બંદૂકનું નિશાન સ્ત્રીઓ તરફ કર્યું અને તેમની તરફ આગળ વધી રહ્યો। તું જાય છે કે એકને અહીં જ છોડાવી દઉં, કહેતા ગુનુને તેને ઝપટી લીધો। ગુનુને ખેંચવાથી દરેકના જીવ તાળવે ચોંટી ગયા। તેણે બંદૂક ખંભે મૂકી કમરે છુપાડેલી કટારી કાઢી, હું લાવું છું કહી મીના ગભરાતા પગે આગળ વધી। ગુનુ ત્યાં જ જોરથી રડવા લાગ્યો અને ડાકુ પાસેથી છૂટવા છટપટવા લાગ્યો। બંને હાથ ફેલાવી થઈ રહ્યું ગુનુનું આક્રંદ દરેકના દિલને પીગળાવી આંખ ભરી રહ્યું હતું, સિવાય એ ડાકુના। મીના જે થોડા ઘરેણાં ને રૂપિયા હતા તે એક કપડે બાંધી તે ડાકુને આપી રહી। ડાકુએ તે પોટલી ખોલવા કીધી। જોતા થોડા જ ઘરેણાં દેખાયા તો ગુસ્સામાં તેણે તેની નાની કટારીને ગુનુના ખંભે અડકાવી ત્રાળ પાડી, આટલા જ? તારો ધણી તો સારું કમાય છે ને, તેણે તને આટલા જ દાગીના કરી દીધા।
બહુ હોશિયાર ન બન. જે વાડે દાટેલ છે એને રૂપિયા અને દાગીના તે પણ લઈ આવ, નહીં જવા. બસ આટલું જ બોલતા રડતા ગુનુના હાથે તે કટારી જોરથી. ગોપી એક લોહીની ટસર ફૂટી અને હૃદય ચીરતી એક ગુનુની ચીખ. ગુનુના હાથમાંથી લોહીની ધાર વહેવા લાગી. હીરબા, જસોદા ને મીનાના મોઢામાંથી ચીખ નીકળી ગઈ. ગુન્નુ હીરબા આગળ આવી બે હાથ જોડી લાકડીનો ટેકો છોડી ઘૂંટણ પર જમીન પર ફસડાતા ડાકુ સામે કર કરવા લાગ્યા. જે છે બધું આપી દેવા, પણ તું મારા પોયરા ગુન્નુને છોડી દે બસ, કહી જોડેલ હાથ માથે મૂકી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ડાકુનું અટહાસ્ય થયું ને ત્યાં જ એક ફાટ કરતો અવાજ આવ્યો. હીરબાએ ઉપર જોયું તો ડાકુનો અડધો હાથ કપાઈ ગયો હતો. ગુન્નુ રવજી પાસે હતો ને નીચે લોહીની નદી વહેવા લાગી. રવજી તેની લોહિયાળ ફરસી સાથે ગુસ્સામાં તે ડાકુ સામે જોઈ રહ્યો. સમય જાણે ત્યાં થંભી ગયો. દરેકની નજર તે કપાયેલા હાથ પર સ્થિર થઈ. હિંસાનો વિરોધી રવજી પોતે જ આજે હિંસા કરશે એ સપને પણ નહોતું વિચાર્યું. મર્દ હોય તો અહીં જ રહેજે, હવે તમારા હું હાલ કરું છું તે જોવો તમે, કહી દર્દમાં કણસતો તે ડાકુ અડધા કપાયેલા હાથે બહાર ભાગવા લાગ્યો. ત્રણેય સ્ત્રીઓ ભાગતી આવી અને ગુનુને લઈ લીધો. જસોદા જલ્દીથી રસોડે જઈ ગુનુના હાથે હળદર લગાવી જેથી લોહી બંધ થાય. ગુનુ ચૂપ થવાનું નામ જ ન હતો લઈ રહ્યો. હીરબા તેને ખંભા પર લઈ પીઠ પર હાથ ફેરવી રડતા રડતા બોલી રહ્યા, ચૂપ થઈ જા દીકરા, જો હળદર લગાવી છે ને હારું થઈ જશે. રડી રડીને થાકીને આસ્તે આસ્તે તે સૂઈ ગયો. જસોદા રવજી તરફ વધી. તે હજુ તે જ લોહિયાળ ફરસી સાથે ત્યાં જળ ઊભો હતો. જસોદાએ તેના હાથ પકડ્યા. તમે બરાબર છો ને? જસોદાના સ્પર્શથી રવજી જાણે ભાનમાં આવ્યો. તમે જલ્દી કરો, અહીંથી નીકળો, એ હવે તે જ તેના બીજા સાથીદારને લઈ આવતો જ હશે. જલ્દી નીકળો, અહીંથી થઈ શકે તો છુપાતા છુપાતા ગામના છેવાડા જે દિનિયાનું ઘર છે ત્યાં જતા રહેજો. ત્યાં સુધી કદાચ આ લોકો ન આવે. જાઓ જલ્દી. એક શ્વાસે રવજી ઉતાવળે બોલી રહ્યો. મીનાએ ગુનુની ચાદર લીધી ને તેને ઓઢાડી ઉતાવળે બહાર કદમ વધાવ્યા. હીરબા લાકડીના ટેકે ઉતાવળે બહાર જવા લાગ્યા ને મનમાં બોલી રહ્યા, ક્યાં છે મારા મહેશ? તું, તારી કેટલી જરૂર છે અહીં. ને જસોદા રવજીનો હાથ પકડી ત્યાં જ ઊભી રહી ને લાગણી ભીની નીતરતી આંખે તે રવજીને જોઈ બોલી, હું તમને મૂકીને કેવી રીતે જાઉં? તે લોકો રાક્ષસ જેવા છે. તમને કાંઈ થઈ ગયું તો મારું તમારા સિવાય કોઈ નથી. બોલતા હાથની પકડ વધારે મજબૂત કરી. આ સમયે અહીં વેડફવાનો નથી. ચાલ, હું પણ આવું છું, જલ્દી ચાલ, કહી બંને ઉતાવળે પગલે ઉંબરો ઓળંગી દરવાજો ઠાલી આગળ વધ્યા. ઘરની દિવાલ અને ઝાડની આડમાં છુપતા છુપતા આગળ વધી રહ્યા. ક્યાંક ચહલ પહલ દેખાતા અટકી રહેતા અને ફરી કોઈના ઘરના ખૂણે છુપાઈ જતા.
ત્યાં જ દૂર મહેશનો ખાસ ભાઈબંધ શિવા એક ડાકુ સાથે ઊભો દેખાયો. એટલે રવજીને એ વાતની ખબર પડી ગઈ કે કોણે અહીંની વાત ડાકુઓ સુધી પહોંચાડી હતી. મહેશના ખાસ મિત્ર એ જ તેની સાથે દગાખોરી કરી હતી. થોડા ગાઢ જાડોની પાછળ દિવાલના ખૂણે 3 સ્ત્રીઓને છુપાડી અને રવજી બોલ્યો, હું આગળ જઈને જોઉં છું. રસ્તો સાફ હોય તો હું તમને હાથ દેખાડીશ, તો જ તમે આગળ આવજો. ત્યાં સુધી અહીં જ ખૂણે છુપાઈ રહીજો. તને મારા સમ છે જશોદા, કાંઈ પણ થાય બહાર ન આવતી. અહીંથી સંભાળીને જાજો. કહેતા ફરી જશોદાના આંખના ખૂણા ભીના થઈ ગયા. રાતના અંધકારને ચીરતો રવજી ધીમે પગલે સુમસામ ફળિયાના ઘરની દિવાલને છુપાતો આગળ વધી ફરી કોઈ વ્યવસ્થિત છુપાવવાની જગ્યા ગોતી રહ્યો. ત્યાં જ તેના કાને એક સળવળાટ સંભળાયો. છુપતો છુપાતો રવજી આગળ વધવા માટે સલામત જગ્યા ગોતી રહ્યો હતો. ત્યાં જ સળવળાટ થયો. પાછળ કોઈના આવવાના પગરવ સંભળાઈ રહ્યા. તે હજી પાછળ ફરે ત્યાં જ તેના ખંભા પર કોઈનો હાથ પડ્યો. જોયું તો કોઈનો ઉઘાડી તલવારે પડછાયો દેખાઈ રહ્યો. તેણે કમરેથી ફરસી કાઢી ને તેની પકડ મજબૂત કરી. વ્યક્તિ હજી પાસે આવતા તેનો ચહેરો આછા પ્રકાશમાં દેખાયો. તે મહેશ હતો. મહેશને જોતા જ રવજીના જીવમાં જીવ આવ્યો. ધીમેથી મહેશ બોલ્યો, હું આવ્યો ત્યારે અહીં અફરાતફરી ચાલી રહી હતી. છુપાઈ છુપાઈને ઘેર સુધી આવ્યો. જોયું તો ઘરનો દરવાજો ખુલ્લો પડ્યો હતો ને અંદર જમીન પર લોહી ફેલાયેલું હતું. ઉતાવળે મારી તલવાર કાઢીને બહાર નીકળ્યો. ત્યાં જ શિવા મળ્યો ને શું બન્યું બધું કીધું. તેણે તમને લોકોને ગોતી અહીં જ તેને લાવવા કીધું. તે બધા આપણા ભાઈબંધને લઈને આવે છે. ચાલ ઘરે જઈએ. ત્યાં જઈ બધાને જોઈ લેવું. થોડા મારા મિત્રને પણ ત્યારે કરી આવેલો છું. શિવાએ બધાને જ બોલાવ્યા ગયેલો છે. ઘરવાળા ક્યાં છે? રવજી, શિવા એ જ બધાને બોલવા ગયો છે ને? એ સાંભળી રવજીને ફાળ પડી અને બધી વાત હવે તે સમજી ગયો કે શિવા કોને બોલાવા ગયો. તેણે માત્ર મહેશને એટલું જ કીધું, મહેશ, આ બધું થયું ત્યારે શિવા ત્યાં જ હતો નહીં. તો પણ એને એ બધી વાત કેવી રીતે ખબર પડી? ડાકુ પાસે તારા વિશે બધી જાણકારી હતી. ઉપરથી મેં તેને એક ડાકુ સાથે વાત કરતા પણ જોયો. હવે આટલી વાતમાં સમજી જા, આ બધી જાણકારી કોણે પહોંચાડી છે. મહેશ એકદમ અવાક બની ગયો અને ઘણા મનમાં ઉઠેલા સવાલ સાથે રવજીને જોઈ રહ્યો. ચાલ મહેશ, આ સમય અહીં ઊભા રહી વાત કરવાનો નહીં, પણ છુપાઈને ઘરની સ્ત્રીઓને ગામ બહાર સલામત રીતે પહોંચવાડવાનો છે. ચાલ એ લોકો પાસે લઈ જાઓ, કહી રવજી અને મહેશ ખૂણામાંથી નીકળી ફરી આજુબાજુ જોતા ધીમે પગલે આગળ વધી હીરબા પાસે આવે છે. હીરબા તો મહેશને જોતા જ વળગી જાય છે ને રડવા લાગે છે. મીના ભીનાયેલી આંખે લાચારીથી તેના ધણીની આંખોમાં જોઈ રહી.
મીનાના હાથમાં સૂતેલા ગુનુના હાથ પર હળદર દબાવતા બહાર નીકળી સુકાયેલું લોહી જોઈ મહેશ ધુઆ પુઆ થઈ જાય છે. તમે લોકો અહીં જ રહેજો, અમે બે આવીએ કહી મહેશ અને રવજી ચાલવા લાગે છે. મહેશ ઘર તરફ જવા લાગે છે. તે જોતા રવજી તેને કહે છે, આ બાજુ ક્યાં જાય છે? મહેશ, ત્યાં તો ડાકુઓ હમણાં ગોતતા આવતા જ હશે. ચાલ, ડાબી બાજુ ત્યાંથી પાદર પર દિનિયાનું ઘર છે, ત્યાં આપણે જતા રહીએ. ત્યાં સુધી આ લોકો નહીં આવે. સમય સૂચકતા વાપરતા રવજી બોલ્યો, ના રવજી, તું જા, હું જરા મારી ભાઈબંધીનો હિસાબ કરી આવું. મહેશ ગુસ્સામાં બોલ્યો, તું ગાંડો નો થા, એ ડાકુને આપણે ની પહોંચી શકશું. તું ચાલ અહીંથી. રવજી મહેશને સમજાવતા બોલ્યો, એક કામ કર, તું સ્ત્રીઓને સલામત જગ્યાએ પહોંચાડ. હું આવું છું થોડી વારમાં. જા જલ્દી. રવજી, સમય ઓછો છે, જલ્દી જા. મહેશના ગુસ્સાને જોતા રવજી સમજી ગયો હતો કે ગમે તેટલું સમજાવીશ, આ નહીં જ માને. તેના કરતા હું જ જઈને સ્ત્રીઓને પાદરે મૂકી આવું. પણ મહેશને એકલો મૂકી જવું પણ વ્યાજબી નહોતું લાગી રહ્યું. આખરે તેણે વિચાર્યું, સ્ત્રીઓને પાદરે ઘર પર મૂકી તે પાછો ફરશે મહેશ પાસે. રવજી ડાબી તરફ ગયો અને મહેશ જમણી તરફ તેના ઘર પાસે. બંને વિરુદ્ધ દિશામાં પગ ઉપાડ્યા. બંને વચ્ચે વધતું અંતર કેટલું વધશે એ તો ભગવાન જ જાણતો હતો. મહેશ ઘરની બહારની દિવાલ પાસે છુપાઈને ડાકુઓની રાહ જોઈ રહ્યો. દૂરથી અવાજ આવતા તેણે ત્યાં નજર સ્થિર કરી. જોયું તો 6 જણ આવતા દેખાયા. આશા પ્રકાશમાં પણ તે ઓળખી ગયો. 5 ડાકુ હતા ને તેમની સાથે એક તેનો દગાખોર મિત્ર શિવા હતો. તેમાંના એક ડાકુની પડછંતા તેને બધા કરતા જુદી તારી રહી હતી. તેની પાછળ બધા ચાલી રહ્યા હતા. કદાચ તે તેમનો આગેવાન હતો. કદાચ તે જ હતો ભૈરવ. ધૂળની ડમરી સાથે વધતા તેમના મક્કમ પગલા મહેશની મક્કમતાને ઢીલી ન કરી શક્યા. આંખ સામે ગુનુને હળદરમાં થીજી ગયેલું લોહી દેખાઈ રહ્યું હતું, જે તેનું લોહી ગરમ કરવા કાફી હતું. દરવાજે લાત મારતા તે આગેવાન ઘરની અંદર ઘૂસ્યો. ક્યાં છે એ મહેશ? શિવા, તે તો કીધું હતું ને તે અહીં જ આવશે, પેલા રવજીને લઈને. તમે ગુસ્સો ન કરો ભૈરવ બાપા, એ આવતો જ હશે. તેને મારા પર પૂરો વિશ્વાસ છે. તે રવજીને લઈ આવતો જ હશે. શિવા 2 હાથ જોડી બોલ્યો, આવવાનો જ જોઈએ. શિવા, તને ગામની ખબર આપવાના ઘણા રૂપિયા આપ્યા છે. જો તે ન આવ્યો તો આ ખુલ્લી તલવારે તારું ધડ વેરતા વાર નહીં લાગે. ને આજે તો મહેશ અને રવજીની ખેર નથી. માસ ખિલાફ ગામને બગાવત કરાવવાનો હતો ને આજે તેનો જ વારો કાઢવું. ને આ રવજી જેને છોડી મૂકવાનો વિચાર હતો, પણ ના, તેણે પણ તેની જાત દેખાડી જ દીધી. મારા માણસનો હાથ કાપી તેને સારું નથી કર્યું. ભૈરવ સાથે વેર લીધું છે તેમણે. શિવા, ભૈરવ સાથે હવે તેનો વારો છે.
આવવા તો દે તેમને, કહી ગુસ્સામાં લાલ આંખો કરી છનછડાયેલા સિંહની જેમ આટા ફેરા મારી ભૈરવ બોલી રહ્યો. મારી રાહ જોવાઈ રહી છે ને ભૈરવ વાઘની જેમ ત્રાડ પાડીને મહેશ ઘરની અંદર પ્રવેશતા બોલ્યો. ખોલી તલવાર હાથમાં પકડી મહેશ ભૈરવને લલકારી રહ્યો. સામે દરેક ડાકુની તલવાર ઉઠી અને બધા તેની તરફ ઘસી ગયા. પણ ભૈરવે હાથના ઈશારાથી બધાને અટકી જવા કહ્યું અને આંગળીઓથી જ પાછળ ખસવા કહ્યું. દરેકના આગળ વધેલા કદમ પાછળ ગયા અને ભૈરવ ધીમે પગલે આગળ વધ્યો. મહેશની ત્રાડથી ગુસ્સામાં આગળ વધેલા ડાકુઓના કદમ ભૈરવના એક ઈશારાથી પાછળ જઈ રહ્યા. મહેશને જોઈ શિવાના માથે પસીનાની બૂંદ બાજી ગઈ. મહેશની નજર શિવા પર પડતા તે ગુસ્સાથી લાલચોળ થતા બોલ્યો. તું તો મારો પરમ મિત્ર હતો ને, તે જ વિશ્વાસઘાત કર્યો. એવી તે હું કમી લાગી મારી ભાઈબંધીના પ્રેમમાં. તને નાનો ભાઈ ગણ્યો ને તે જ પીઠમાં ખંજર ગોપ્યું. દગાબાજ દગાબાજ શબ્દની ગુંજ ઓરડામાં ગુંજી ઉઠી. શિવા ત્યાં જ ફફડી ઉઠ્યો. ત્યાં જ તેની સામે ભૈરવ આવી ઊભો રહી ગયો ને જોર જોરથી અટહાસ્ય કર્યું. તારો ભાઈબંધ મારો પાળેલો કૂતરો છે. કૂતરો રોજના ટુકડા ફેંકું છું ત્યારે એ મારી સેવા કરે છે. તું ફેંકતે તો કદાચ પૂંછડી પટપટાવતો તારી પાસે આવી જતે. હા હા, ખનક દરેકના દિલમાં ચમકારો કરી રહી હતી. લડતા લડતા બંને ઉંમરો ઓળંગી બહાર મેદાનમાં આવી ગયા ને મક્કમતાથી બંને વચ્ચે તલવારબાજી થઈ રહી. ખાસા સમય સુધી બંને લડતા રહ્યા, પણ ભૈરવ મહેશને જરાક પણ મચક આપી શક્યો નહીં. ત્યાં જ એક વાર અને ભૈરવના બાવડે એક ચીરો પડ્યો ને લોહીની સહેર ફૂટી. ભૈરવ તે ચીરાને અને તેમાંથી વહેતા લોહીને અવાક નજરે જોઈ રહ્યો. નજરમાં અંગારા ભરી તેણે ત્રાસી નજરે મહેશને જોયું. મહેશ લોહી નિરતરથી તલવાર સાથે હાંફતો ઊભો હતો ને આંખમાં ચમક હતી. ભૈરવે તેની બાજુમાં ઊભેલા તેના સાથીદારને આંખથી ઈશારો કર્યો ને સાથીદારે માત્ર માથું ધૂણાવ્યું. ખૂબ જોરાજોરી પછીને તલવારના વાર પછી આખરે મહેશે ભૈરવની તલવાર ઉડાડી દીધી અને તેને જોરથી ધક્કો મારી નીચે પાડી દીધો ને તેની છાતી પર તેનો ડાબો પગ અને તલવારની અણી મૂકી બોલ્યો. તારો ખેલ ખતમ ભૈરવ. ત્યાં જ જોરથી અવાજ આવે છે. ધાડ ધાડ. અંધારી રાતને ચીરતો એ ભયાનક અવાજ દરેકને અમંગળ થયુંની વાત કરતો ગયો. ભર રાતે પક્ષીઓનો ફફડાટ સંભળાયો. બંધ બારણે ફફડીને બેસેલા ગામવાસીઓનો આ ભયાનક અવાજે ફફડાટ વધાવી દીધો ને ધપ કરી બે ગોળી ખાય એક લોહી લુહાણ શરીર નીચે પડ્યું. તે હતો મહેશ. ભૈરવે ઈશારાથી તેના સાથીદારને કહી દીધું હતું મહેશને મારવા અને સમય જોઈ તેને ગોળી ચલાવી દીધી. સીધા મહેશના દિલમાં બે ગોળી ઉતારી દીધી. મહેશ નીચે પડીને તડપી રહ્યો હતો ને આ બાજુ રવજી ત્રણેય સ્ત્રીઓને લઈ છુપાતો આગળ જઈ રહ્યો હતો.
ગોળીનો અવાજ આવતા દરેકના ધીમે ધીમે આગળ વધતા કદમ અટકી ગયા. અમંગળ થયાનો અહેસાસ થઈ રહ્યો. બા, તમે પકડો ગુન્નુને, કહી મીનાએ ગુન્નુને હીરબાને આપ્યો. સૂતેલો ગુન્નુ થોડો જાગી ગયો અને હીરબા પ્રેમથી તેને થેબડવા લાગ્યા. ને ત્યાં જ મીના ઘર તરફ ભાગી. રવજી, હીરબાને જશોદા તેને જોતા જ રહી ગયા કે આ શું કરે છે. ભાભી, રવજીએ સાદ આપ્યો. ભાઈ, ગુન્નુના બાપાની મને બહુ ચિંતા થાય છે. હું એકવાર દૂરથી જોઈ આવું. હું આવી. મીના થોડું અટકી અને પાછળ ફરીને બોલી. અને ફરી ભાગતી ભાગતી મીના આગળ જતી રહી. તેના ચહેરાનો ડર વ્યાજબી જ હતો. રવજીને મીનાને આમ એકલી મૂકવી વ્યાજબી ન લાગ્યું. તેણે જશોદાને કહ્યું, જશોદા, તું બા અને ગુન્નુને લઈ ધીમે ધીમે આગળ વધ. હું ભાભીને લઈને આવ્યો ને કાંઈ પણ થાય અટકતી નહીં. મહેશને કદાચ મારી જરૂર હશે. તો ચિંતાના સ્વરતે જશોદાને જોતા બોલી રહ્યો. આ બાજુ મીના આફડી ફાફડી દોડી રહી. અંધકારામાં ખાડાને પથરાને ચીરતી તે વગર ચંપલે ભાગી રહી. પગની ઈજા તેની ચિંતાની ચાળી ખાઈ રહ્યા હતા. તેનું ઘર હવે તેને ધૂંધળું દેખાઈ રહ્યું હતું. થોડા લોકો દેખાઈ રહ્યા ને એક તડપતું શરીર તે જોઈ રહી. તેની આંખોને તે ઓળખતા વાર ન લાગી કે એ છટપટતું શરીર તેના ધણી મહેશનું હતું. તે હવે ગાંડાની જેમ ભાગી અને આવીને મહેશને બાજી ગઈ. ધ્રુસકે ને ધ્રુસકે રડતા તે બોલી, તમે ઉઠો ગુન્નુના બાપુ, ઉઠો. તમે મને આમ છોડીને ન જઈ શકો. તમે મને વચન આપ્યું છે જીવનભર સાથ દેશો. ઉઠો તમે. બાને અને ગુન્નુને શું કહીશું? હું કેમ જીવી શકીશ તમારા વગર? મારું તો વિચારો. ઉઠો તમે, મહેરબાની કરો, ઉઠો. મહેશની તડપ શાંત થઈ રહી હતી ને આંખ મીનાને જોઈ ભરાઈ ગઈ હતી. તે બોલી ન શક્યો. માત્ર હિંમત કરી તેનો હાથ મીનાના ગાલે મૂકી એક સ્મિત કરી વહાલ કર્યું ને ઢળી ગયો. એ હાથ નીચે પડી ગયેલા હાથ, ફાટેલી આંખ અને લોહીથી ખરડાયેલું શરીર હવે ઠંડુ ગાર થઈ ગયું હતું. ત્યાં મીનાના જેટલી તાકાત હતી ને એટલા જોરથી તેને ચીસ પાડી અને આક્રંદ કર્યું ને બીજી ક્ષણે તે ઊભી થઈ અને ભૈરવ પાસે ગઈ. તું જ છે ને ભૈરવ? તારા લીધે મારા ધણીનું મૃત્યુ થયું ને તારા લીધે હું વિધવા થઈને હું નહીં છોડું તને. કહી તે બહાવરી બની કંઈક શોધવા લાગી. ત્યાં જ સામે એક મોટો પથ્થર દેખાયો. તેને ઉચકીને તે ભૈરવ તરફ વળી. ભૈરવનો ફરી એક ઈશારો અને સાથીદારનું ફરી માથું ધૂણાવી હામી ભરવી. મીનાનું ભૈરવને મારવા પાસે આવવું અને જોરથી ધાડ ધાડ ફરી ગોળી છૂટવાનો અવાજ. મીનાના પથ્થર ઉપડેલા હાથ એમ જ સ્થિર રહી જાય છે અને તે પથ્થર નીચે દબાક કરતો તેના પગ પાસે પડે છે. તેની છાતીમાંથી લોહીની નદી વહેવા લાગે છે. તે લથડતે પગલે મહેશ પાસે જાય છે. તેનો હાથ પકડી તે બોલી રહી, ઉભા રહો. ગુનાના બાપુ,
હું આવી ને તેની આંખો તેના ધણીને જોતા મીચાઈ જાય છે. આ બાજુ રવજીને અડધે રસ્તે પહોંચતા ફરી ગોળીઓ છૂટવાનો અવાજ સંભળાય છે. હવે તે સમજી જાય છે કંઈક અમંગળ ઘટી ગયું છે. તેણે હવે સતર્કતા રાખવી જ પડશે ને શાંતિથી અને સૂઝબૂઝથી કામ લેવું પડશે. તે આસ્તે આસ્તે હવે ઘરની દિવાલોને આડ બનાવીને સતર્કતાથી આગળ વધે છે. મહેશનું ઘર આવી ગયું. તેના ઘરની બહાર થોડા ડાકુ ઊભા દેખાય છે. તેમની સાથે મહેશનો મક્કાર મિત્ર પણ દેખાય છે, જે કોઈને ખૂબ ધારી ધારીને સજળ નયને જોઈ રહ્યો હતો. એ તરફ રવજી તેની નજર કરે છે. આ શું? નીચે લોહી લુહાણ હાલતમાં મહેશ અને મીનાની લાશ પડેલી દેખાય છે. તેમને જોતા રવજી મનથી ભાંગી પડે છે. તેની સામે બાળપણથી મહેશ સાથે વિતાવેલા પળ એક સિનેમાની જેમ દેખાઈ રહી છે. આંખ અને મન બંને ભરાઈ જતા તે ત્યાં જ દિવાલ પાછળ ફસડાઈ પડે છે. મોઢાની ચીખને તે હાથ વડે દબાવી દે છે. ત્યાં જ તેને ભીતરનો અવાજ સંભળાય છે. રવજી, સમય કાયર બની રડવાનો નથી, પણ સૂઝબૂઝથી ભૈરવને ઠેકાણે પાડવાનો છે, જેથી કરી તે આગળ કોઈ પણ મહેશને અને કોઈ પણ ભાભીને મારી ન શકે. ઊભો થા રવજી, આમ હારી નહીં જા, આગળ વધ. રવજી હવે આંસુ લૂછે છે અને મન મક્કમ કરે છે. હવે માત્ર એક લક્ષ્ય તેની આંખ સામે દેખાય છે. ભૈરવનું શરીર નિર્જીવ કરવું, બસ. તે ધ્યાનથી હવે જોઈ છે. 6 જણ હોય છે, તેમાં એક શિવા હોય છે, એટલે 5 ડાકુ. તેમાં એક જ પાસે બંદૂક છે અને બાકીના પાસે તલવાર, જે અંધારે પણ ચમકી રહી હોય છે, જે તેની ધારનું પ્રમાણ આપી જાય છે. ને રવજી પાસે હથિયારમાં માત્ર એક ફરસી હોય છે. તે ફરસી સાથે જો હુમલો કરે તો મૂર્ખામી જ ગણાશે, એ તેને પણ ખબર હોય છે. એટલે તેને સાચી તકની રાહ જોવું મુનાસિબ માન્યું. બધાનું ધ્યાન અત્યારે મહેશ પર હોય છે અને તેઓ આપસમાં વાતો કરી રહ્યા હોય છે. થોડી વાર થાય એટલે તેમનો એક સાથી થોડો આગળ વધે છે. જેની પાસે બંદૂક હોય છે તે જ છે. એ કદાચ તે બાથરૂમ જવા કોઈ ખૂણો ગોતી રહ્યો હતો ને તેણે રવજી જ્યાં છુપાયેલો છે તે તરફ પગ ઉપાડ્યા. રવજીએ નીચે ખૂણામાં બેસી પોતાની જાત સંકોચી દીધી હતી. તે રવજીની એકદમ પાસે આવ્યો એટલે રવજીએ તેને ફરસી કાઢી અને ફટાક કરી તેનું બાવડું પકડી તેને ગળે ફરસી ફેરવી અને તે ડાકુના મોઢે એક ચીખ નીકળી. તેને ચીખ સાંભળતા બાકીના 4 ડાકુ સતર્ક થઈ ગયા. શિવા હવે મહેશને આ હાલતમાં જોઈ તૂટી ગયો હતો. તેની આ હાલતનો જિમ્મેદાર તે જ હતો. તે ત્યાં થોડે દૂર ઉકરડે પગે બેસી ગયો અને માથે હાથ મૂકી મહેશને સજળ નઈને જોઈ રહ્યો. રવજીએ ફરસી ખોસી અને તે ડાકુની બંદૂક હવે પકડી લીધી ને ઊભો થઈ ગુસ્સામાં મેદાનમાં ખસી આવ્યો.
ડાકુઓની સામે બંદૂક તાકતા બધા ડાકુ તેની સામે જોવા લાગ્યા. તલવાર ફેંકો નીચે, નહીતર મારાથી ભૂંડો કોઈ નહીં, ગુસ્સામાં તેણે ડાકુઓને કહ્યું. ત્યાં એક ડાકુ હસવા લાગ્યો. કોઈ દિવસ બંદૂક ચલાવતા શીખી નથી ને આવ્યો મોટો અમારા પર ગોળી ચલાવવા વાળો. ચાલ, મને આપી દે બંદૂક. આ કોઈ રમકડાની બંદૂક નથી, કહી તે આગળ વધ્યો. ત્યાં જ એક ધડાકો ને ફરી એક ફફડાટ. રવજીએ તે ડાકુ પર ગોળી છોડી દીધી ને ડાકુ નીચે જમીન પર ધસરાઈ ગયો. રવજીએ ત્રાડ નાખી. તેને જોતા ચલાવી નથી, પણ ચલાવતા જોઈતો છે. બીજા ડાકુ તેના સાથીદારને તડપતા જોઈ થોડા ડગલા પાછળ જતા રહ્યા. હવે બચ્યા 3 જણ. એક ડાકુનો સરદાર, ભૈરવ અને બીજા 2. સિવાતો ગભરાતા ગભરાતા રવજીને જોઈ રહ્યો હતો. ધાડ ધાડ કરતા રવજીએ બીજી ગોળી ભૈરવ પર ચલાવી. ભૈરવ નિશાનીને સમજી જતા વીજળી વેગે નમી ગયો. એને ગોળી પાછળ ઉભેલા તેના સાથીદારને વાગી. હવે બચ્યા ભૈરવ અને એક જ સાથીદાર, જેનો હાથ રવજીએ વહોરી નાખ્યો હતો. કપડું બાંધેલા તે હાથમાં કપડુંમાં લોહી લુહાણ થઈ ગયું હતું ને બીજા હાથે તલવાર હતી. ત્યાં જ ભૈરવનું અટ્ટહાસ્ય થયું. ચલાવ, હવે ગોળી ચલાવ. અને તે રવજીની પાસે ડગ ભરવા લાગ્યો. રવજીએ નિશાનો તાકી ભૈરવ પર ગોળી ચલાવી, પણ આ શું? બંદૂકમાંથી માત્ર ટીક ટીક અવાજ આવી રહ્યો હતો. મતલબ ગોળીઓ પૂરી થઈ ગઈ. ગોળી માત્ર 2 જ હતી ને ભૈરવના અટ્ટહાસ્ય કરતા અચાનક થયેલા વારને જોતા ત્વરાથી તે પાછળ જતો રહ્યો. ત્યાં જ સામે પડેલા મૃત ડાકુના હાથમાં તલવાર જોતા તેને સ્ફૂર્તિથી નીચે પડેલી તલવાર લીધી અને ભૈરવના વારને ઝેલી લીધો. અહીં બંને લડી રહ્યા અને ત્યાં હીરબા, ગુનુ અને જશોદા ધીમે પગલે આગળ વધી રહ્યા હતા. હીરબાના હાથમાં ઉચકેલા ગુનુને પણ જાણે સમયની ગંભીરતા ખબર પડી ગઈ હતી. તે અત્યાર સુધી હીરબાના ખંભે ચૂપચાપ પડ્યો હતો, પરંતુ ઘણીવાર લાગતા ગુનુને ભૂખ લાગતા હવે થોડી વારે રડી રહ્યો હતો. હીરબાને અમંગળ થવાની આશંકા આવી ગઈ હતી, એટલે ગુનુને છોડવા તૈયાર ન હતા. તેને સાથી સરસો ચાંપી રાખ્યો હતો. ગુનુને ક્યારનો ઊંચકવાથી થાકના લીધે તેઓ થોડા લથડિયા ખાઈ રહ્યા હતા. જશોદાએ કહ્યું, લાવો બા, હું ઉચકી લઉં ગુનુને. પણ જવાબમાં તેણે ગુનુ પ્રત્યેની પકડ હજી મજબૂત કરી. આગળ કંઈ પણ બોલવું જશોદાને ઉચિત ન લાગતા તે ધીમે પગલે આગળ વધવા લાગી. ગુન્નો હવે રડવા લાગ્યો હતો. શું કરવું સમજ પડી ન રહી. દિનેશનું ઘર તો હજી ખૂબ જ દૂર હતું. થોડી આગળ જશોદાની સખી વીણાનું ઘર હતું. ગુનુને જોતા તે ધીમે અવાજે બોલી, બા, આગળ વીણાનું ઘર છે. ગુનુને ત્યાં થોડું ખવડાવી દઈએ અને આપણે પણ 2 ઘડી આરામ કરી નીકળીએ. ગુનુને રડતા જોઈ હીરબાએ તે ઊંચિત માન્યું. રાત ઢળી હવે પહોર તરફ સમય જઈ રહ્યો હતો.
પણ દરેક માટે એક એક પળ તે રાતની કાઢવી મુશ્કેલ હતી. દરેક દરવાજા બાંધી બંધ કરી પળ પળ ફફડીને જીવી રહ્યા હતા. હીરબાને અને જશોદાને ત્યાં કોઈના પગરવનો અવાજ આવ્યો. તેમણે હવે થોડા ઉતાવળે ડગ માંડ્યા. તે પગરવનો અવાજ હવે પાસે પાસે આવી રહ્યો હતો. આ બાજુ ભૈરવ અને રવજી તલવારના ઘા એકબીજા પર કરી રહ્યા હતા. ત્યાં જ પાછળથી ભૈરવના સાથીદારે તેના પર હુમલો કર્યો ને એક ચીખનો અવાજ. એ અવાજ આવતા રવજીએ ભૈરવને જોરથી ધક્કો માર્યો ને તે દૂર ફેંકાયો ને દર્દના મારે કણસવા લાગ્યો. તેને પાછળ ફરી જોયું તો શિવા ઢળી પડ્યો. તે તલવારનો વાર શિવાએ પોતાની છાતી પર લઈ તેણે કરેલા પાપોનું પ્રાયશ્ચિત કર્યું અને રવજીને જીવનદાન આપી તેણે મહેશના મૃત્યુથી થયેલા કલંકને પોતાના લોહીથી સાફ કર્યો. શિવાને તરફડતો જોઈ તેણે સામે ઉભેલા સાથીદાર પર ગુસ્સાથી વાર કરી તેનું માથું જ વહોરી દીધું. શિવા શિવા રવજીએ તેને પકડી ઝંઝોડ્યો. શિવાએ જવાબમાં માત્ર 2 હાથ છોડ્યા, જાણે તેને કરેલા કર્મોની માફી માંગી રહ્યો હોય ને તેની આંખો ખોલી જ રહી ગઈ અને જોડેલા હાથ ઢળી ગયા. હાથ પડતા જ રવજીની આંખમાંથી આંસુ પણ પડી ગયા. તે ત્વરાથી ઊભો થયો અને પાછળ ફરીને ભૈરવ જોયું. તે હવે ઊભા થવાની કોશિશ કરી રહ્યો હતો. રવજીના માથે હવે ખૂન સવાર હતું. અહિંસાનો પૂજારી જ આજે એક પછી એક કાસળ કાઢી હિંસા કરી રહ્યો હતો. તેણે ઉઘાડી તલવાર લીધી ને દરેક સમસ્યાના મૂળ સમા ભૈરવ સામે તેણે ડગ માંડ્યા. ભૈરવ તેને જોઈ ફરી ફસડાઈ પડ્યો ને જમીન પર ઘસડાઈને આગળ જવાની કોશિશ કરી રહ્યો. ત્યાં જ રવજીએ ધક્કો મારતા તે જમીન પર ચતો સૂઈ ગયો અને તેની છાતી પર રવજીએ પગ મૂકી બોલ્યો, ભૈરવ, બહુ પાપ કરી લીધા. ક્યારેક તો પાપનો ઘડો ભરાય જ છે. એક તારા લીધે જો આ સુખી ગામની હાલત શું થઈ છે જોજરા. હું મળ્યું તને આ કરીને? હે, બોલ, શું મળ્યું? નર્કમાં પણ જગ્યા નહીં મળે હો તને. જાનવર કેથેનો કહી આંખમાં અંગારા સાથે એક જોરથી દહાડ મારી અને ભૈરવના શરીરમાં તલવાર ગોપી દીધી. એક લોહીનો ફુવારો ઉડ્યો અને તેના છાટણાથી રવજીએ નાહી લીધું. આ બાજુ ઉતાવળે હીરબા અને જશોદા વીણાના ઘરે પહોંચ્યા. દરવાજો ઠોક્યો. અંદરથી ફફડાટ સાથે અવાજ સંભળાયો, કોણ? હું જશોદા છું. વીણા, જલ્દી ખોલ. જશોદાએ ધીમા અવાજે બોલી. જશોદાના બોલતા જ વીણાએ દરવાજો ખોલ્યો ને ઝડપથી બંને અંદર જતા રહ્યા. જશોદા વીણાને વળગી ગઈ. આભાર વીણા, અમે બચતા બચતા પાદર સુધી જતા હતા, પણ ગુનુ બહુ રડવા લાગ્યો, એટલે થોડું દૂધ હોય તો મળશે? હા, કહી વીણાએ જલ્દીથી ગ્લાસમાં દૂધ આપ્યું. હીરબાએ ગુનુને ખોળામાં બેસાડી દૂધ પીવડાવી દીધું. હજી તો 2 ઘડી થઈ ત્યાં જ દરવાજે જોરથી હાથ પડ્યા. ધાડ ધાડ ધાડ. જલ્દી દરવાજો ખોલો, નહીતર બહારથી જ ગોળીઓ ચલાવી દઈશ તો અંદર જ બધા મરી જશો. બધા ડરના મારે ફફડી ઉઠ્યા. જલ્દી ખોલો દરવાજો, લાગે છે
કોઈને જીવ વહાલો નથી. ધાડ ધાડ ધા હાથ પછાડવા લાગ્યા. હવે નહીં બોલો તો હું ગોળી ચલાવીશ. હીરબા લાકડીના ટેકે ઊભા થયા, ચહેરો એકદમ મક્કમ. ગુનુને જશોદાના ખોળે આપ્યો. આજથી આ તારો દીકરો અને તું ગુનુની માં. ગોળીઓનો અવાજે એ મને નિશ્ચિત જ લાગે છે કે મારી વહુ દીકરા હવે પાછા નહીં આવે અને હું મારા ગુનુને મરતા નહીં જોઈ શકું, કહી દરવાજે તે આડા ઊભા રહી ગયા અને બહાર વાગ્યાએ ગોળી છોડી. ધાડ ધાડ ને ધાડ બંને ગોળી દરવાજાને ચીરતી હીરબાના શરીરે ઘૂસી ગઈ. લોહી વહી રહ્યું ને હીરબાની આંખો ગુનુ પર સ્થિર થઈ. જશોદાના મોઢે એક ચીખ નીકળી ગઈ. ત્યાં જ પોલીસ આવ્યા. એ વાત જાણી બધા ડાકુ ભાગી ગયા ને તેમના વચ્ચે એ વાત ફેલાઈ ગઈ કે ભેરો પણ માર્યો ગયો. એટલે હવે તેમની હિંમત તૂટી ગઈ અને જીવ બચાવવા ભાગ્યા. પોલીસના હાથમાં જે થોડા જે આવ્યા તે પકડાયા ને બીજા બધા ભાગી ગયા. પોલીસના આવતા ગામવાળા ધીમે ધીમે તેમના ઘરેથી બહાર નીકળવા લાગ્યા. મહેશ, મીના અને શિવાની લાશ જોઈ બધા હતપ્રત થઈ ગયા. રવજી ભૈરવના નિશ્ચિત દેહને ત્યાં જ ઊભો નિહાળી રહ્યો હતો. ભૈરવ નથી રહ્યો એ જાણી દરેક રવજીને ઊંચકી લીધો ને ખૂબ આભાર માન્યો. બધા છૂટે મોઢે રવજીના વખાણ કરવા લાગ્યા. આખું ગામ જાણે રવજીનું ઋણી બની ગયું. ત્યાંની પોલીસ દ્વારા રવજીને બહાદુરીનો પુરસ્કાર ઘોષિત કર્યો. જશોદા અને રવજીએ મળી મહેશ, મીના અને હીરબાની આત્મને શાંતિ મળે તેની દરેક વિધિ કરી અને ગુનુને હાથે જ તેમની અસ્થિઓનું ગંગા નદીમાં વિસર્જન કર્યું. અસ્થિ વિસર્જન કરતા હીરબાનો અવાજ જાણે પડઘા પાડી રહ્યો. ગુન્નુ, ઓ મારા ગુન્નુ. મિત્રો, આ ધારાવાહી વાર્તા પૂરી થાય તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં અને લાઈક અને શેર કરજો. અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલે. તો મિત્રો, આ આખી વાર્તામાં એક ભાગ કાલે આપણે સાંભળ્યું ને એક આજે સાંભળ્યું. કોઈ પણ ભૂલ હોય તો અમને તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. થેન્ક યુ.